પારકા વરાવી શકીએ, આપણે બીજા મહાત્માને એ વસ્ત્રમાં જોઈ શકીએ, આપણે દીક્ષાર્થીને વેશ પરિવર્તન કરીને આવે ત્યારે થોડા રાજમહલના ત્યાગી જીવો ચાલ્યા ને વૈરાગી આમ બોલી શકીએ, પણ એમને જોઈને એમની પાછળ પાછળ ચાલતા ક્યારેક આપણને એમ થાય કે યાર અમે છોડો ને આપણે તો નથી જોતું, હું પણ ચાલું. આવો વિચાર ખાલી પ્રગટ્યો કરો. પંડિતજી શું તો વિચાર શું આવે? વિચાર શું? તમને એક વાત પૂછું, બીજાનો સરસ મજાનો ફ્લેટ જોયો અને એમાં ગયા હો તો વિચાર શું આવે? આપણો બી આવો ફ્લેટ છે સરસ, એમાં શું છે તો કહો. બીજાની કોઈ સરસ મજાની ગાડી જો અને એ તમને લિફ્ટ આપે, તમે એ ગાડીમાં બેસીને તમને આપણે ડ્રોપ કરી દે, એ ગાડીમાં બેઠા પછી તમને શું વિચાર આવે? કઈ ને તમે બોલો, શું વિચાર આવે? હા, આપણી બી આવી ગાડી હોવી જોઈએ, બરોબર છે? એટલે બીજાના ફ્લેટને જોઈને આવો વિચાર આવે કે આવો ફ્લેટ આપણી પાસે હોવો જોઈએ, બીજાની ગાડીને જોઈને આવો વિચાર આવે કે આવી ગાડી આપણી પાસે હોવી જોઈએ. કોઈની ઓફિસમાં આપણે સર્વિસ કરતા હોઈએ, કાં તો કોઈનું માર્કેટમાં આપણે જઈએ અને એની સરસ મજાની ઓફિસ જોઈએ અને શોરૂમ હોય સોના અને ચાંદીનો, ચારે બાજુ સોના ચાંદી લટકતા હોય, એસી ચાલુ હોય અને એ શોરૂમ જોઈને આપણા મનમાં શું વિચાર આવે? ભેગાભાઈ બોલો, એ મસ્તીની અંદર સેટ બેઠો હોય, ચારે બાજુ સોના ચાંદી લટકતા હોય અને સોનાના ભાવ દિવસે અને દિવસે વધતા હોય અને હાર આમ લટકતા હોય, આ બાજુ ચેનો લટકતી હોય, આ બાજુ બ્રેસલેટો લટકતા હોય, એ જોઈને ભૂપતભાઈ વિચાર શું આવે? તમે નીચે બેઠા હોય અને જાણે ઉપરથી સોનાની કૃષ્ણા થતી હોય, તો એ જોઈને વિચાર શું આવે? પંડિતજી શું બોલો તો ખરા, વિચાર કરો, વિચાર. આવું સોનું પડતું હોય તો હું પણ ઘરે બેઠો અને આમને આમ વૃષ્ટિ થતી હોય તો કેવું છે? પણ જો એટલે કોઈની શોપમાં જઈએ તો આવો વિચાર, કોઈની ગાડીમાં જઈએ તો આવો વિચાર, કોઈના ફ્લેટમાં જઈએ તો આવો વિચાર, કોઈ સાધુ સાધીને આપણે જોઈએ તો આવો વિચાર આવે. તો ત્યાં પણ દુકાનમાં જાવ તો શું એમનું પુણ્ય છે, શું ભગવાને એમને આપ્યું છે, ખરેખર એના પુણ્યની, એના પૂર્વભાવની આરાધનાની અનુમોદના છે, આવો એને ભવો ભવ મળો. પણ બોલો, જેમ સાધુ સાધુને જો ત્યારે ખાલી એમના ચારિત્ર જીવનની અનુમોદના કરે કે ભાઈ આપણે ચારિત્ર લીધું, અનુમોદનીય છે, અને જ્વેલરીની દુકાનમાં જાય ત્યારે એમ વિચારે કે આવી દુકાન મારી જ પણ થાય, તો આટલો બધો ફરક નહીં. બોલો આવું કેમ? પંડિતજી બોલો, શું આમાં શું કારણ? અરે પણ જ્વેલરીની દુકાનનું ક્યાં પુણ્ય છે? કરોડોનો માલ એની દુકાનમાં લટકતો હોય અને આપણે વિચારે આવી દુકાન મારી થઈ જાય, કરોડની ગાડી એમની હોય અને આપણે વિચારીએ આવી ગાડી મારી થઈ જાય, 2-3 કરોડનો ફ્લેટ એનો હોય અને આપણે વિચારીએ કે આવો ફ્લેટ મારો થઈ જાય, તો ભલે સત્વ જોઈએ દીક્ષા માટે, એ સત્વ કદાચ આપણી પાસે નહીં, પણ વિચારવામાં શું માટે કમી રાખી? વિચારી તો શકીએ ને કે આવો વેશ મારા જીવનમાં ક્યારે આવે, હું પણ ક્યારે સંયમી કરું, હું પણ આ રીતે ગોચરી ક્યારે જાઉં, હું પણ ધર્મલાભ ક્યારે આપું. હવે માંગવો છો પણ હમણાં ભગવાન મને મોકલી દે અને હું આવી જાઉં વેશ લઈને, તમે પરિવર્તન કરો. તમે કોઈ સાહેબ ભેગો કીધું તો આવતા વર્ષે તમે બુદ્ધિ આ વર્ષે આવી ગઈ. એટલે જીવનમાં એવું કંઈક રાખો કે જે તમને સાચા માર્ગે વાળી દેશે. એવી કોઈ બાઉન્ડ્રી લાઈન, એવો કોઈ નિયમ, એવી કોઈ ઘટના કે મારા જીવનમાં આવું થાય તો મારે આ છોડી દેવું, કે મારા જીવનમાં આ ન થાય તો મારે આ સંસાર છોડી દેવું.
બાકી આ સંસાર એમને એમ છૂટી જશે એવી શક્યતા બહુ ઓછી છે. પણ જીવનમાં આવું કંઈ રાખો કે આવું થાય તમારે સંસાર છોડી દો. જે મેં તમને કીધું હતું, તમે તમારા જ ઘરે જાઓ અને તમારા જ પરિવારવાળા તમને એમ ના કહે કે સ્વામિનારાયણ પધારો, તો તમારે નક્કી કરી દેવું કે મારે નથી જવું, છોડી દેવું. ઓગા ઓછા પડે જ ને. બોલો, ઘરમાં આવકાર ન હોય તો એ ઘરમાં આપણે જવા તૈયાર છે. એટલે કેટલું બધું મહત્વ આપણને સંસારનું છે. તમને એક પ્રશ્ન, સંસારમાં એવું કઈ વસ્તુ છે, શું કારણ છે કે તમને સંસાર ગમે છે, કાં તો તમને સંસારમાં રહેવું છે? એવી કોઈ સ્પેસિફિક વસ્તુ, કોઈ કારણ કરો? શું છે કઈ કંચનગીરી વાળું? બોલો, એવું કોઈ કારણ કરો? એટલે ભૌતિક સુખમાં કોઈ સુખ તો એવું હોય ને, જેમ અમુકને ચાની ટેવ હોય તો એમ કે સાહેબ હું તપ નથી કરી શકતો કેમ કે ચા મારાથી છૂટતી નથી, તો એના તપ ન કરવાની પાછળ એક સ્પેસિફિક કારણ છે. બરોબર છે? એવી રીતે આપણે સંસારમાં બેઠા છે, સંસારમાં ઘણી બધી વસ્તુઓ છે, ઘણા બધા વ્યક્તિઓ છે, ઘણા બધા કારણો હોઈ શકે, પણ આપણું પર્ટિક્યુલર એવો કોઈ મુખ્ય કારણ, કોઈ એવી વસ્તુ, કોઈ એવો પદાર્થ પહેલો જેના કારણે આપણે સંસારમાં રહેવું પડે કે આપણે પડ્યા છે. સ્પષ્ટ કારણ નથી, હું શું કોઈ સ્પેસિફિક કારણ હોવું જોઈએ. એવું કોઈ કારણ ખરું? મનુભાઈ, શું કારણ બોલો? અગર કોઈ કારણ, કોઈ એક કારણ તો આપો કે આ કારણ મારો સંસાર છોડેલો છે. પરિવારનું શું છે? પરિવારનો મોહ. હવે કલ્પના કરી, આવું ન થાય, એ કલ્પના આપણે કે એવું બને કે સમજો આપણા ઘરમાં આગ લાગે, બરોબર? હવે તમે બહારના રૂમમાં છો, અંદર આગ લાગે, આખા પરિવારના સભ્યો બધા ત્યાં છે, બરાબર? હવે સમજો કે ભડકે પડે છે, તમે એકલા બહાર છો ને હવે આગ એટલી બધી છે કે અંદર જવા આવી, તો તમને પરિવારનો મોહ છે, બરાબર છે? તો તમે તો અંદર કૂદી જ પડો. આવું થાય ખરું? મારી વાત સમજ્યા પંડિતજી? તો તમે ભૂપતભાઈનો પક્ષ લેતા હતા. હા, તો હું એ જ કહું છું. હવે સમજો કે પરિવાર અંદર પડે છે, ભડકે પડે છે, અને અંદરથી એ લોકો તમને બોલાવે છે કે ભૂપતભાઈ, દિનેશભાઈ, આવો, બચાવો, ચારે બાજુ આગ છે, તમે બહાર છો. હવે રાકેશભાઈ પરિવારનો મોહ હોય તો એ વ્યક્તિ તો શું કરે? અંદર કૂદી પડે. ટ્રાય કરવી પડે, પણ કૂદી પડે ખરો. આમ ચાન્સેસ કઈ દેખાતા ન, ચારે બાજુ આગ છે, વચ્ચે પરિવારના સભ્યો છે, અને પરિવારના સભ્યો બોલાવે છે, મનુભાઈ બચાવો. મનુભાઈ શું કરે? સલાહ આપવાનો સમય ક્યાં જતા? સલાહ આપી. પહોંચવાની શક્યતા તો છે જ ને, સામે જ તો દેખાય છે. આ તો જો કેવી વાત. હમણાં કે પરિવારનો મોહ, અને પરિવારનો મોહ કોને કહેવાય? પરિવાર પ્રત્યેનો રાગ કોને કહેવાય? કે જ્યારે પરિવાર જ ન હોય તો મારું અસ્તિત્વ શું? વાત સમજાય? જો પરિવારનો અભાવ હોય તો એ વ્યક્તિ શું વિચારે કે જ્યારે આખો પરિવાર જ જતો રહે તો હું એકલો રહીને શું કરું? એના કરતા એને બચાવતા બચાવતા કદાચ મારે પણ જવું પડે તો વાંધો નથી, પણ હું કૂદી પડું, તો એ વાસ્તવિક મોહ કહેવાય. અને આપણે જો એમ વિચારીએ કે એ ભડકે પડે છે, કોઈ ચાન્સ જ નથી એનો, હું ક્યાં અંદર કૂદું, હું મરી જઈશ, હું બળી જઈશ, ન જવું, પછી મોહ ક્યાં રહેવા?
એટલે તમે ક્લિયર કરો શું છે. ભૂપતભાઈ શું કરો તમે કૂદી પડો કે ભાગી જાઓ? એ ટાઈમે પાછો અલગ વિચાર આ પાછો તમે નવો વિચાર લાવ્યો. એટલે તમે સમજો કે સંસારમાં રહેવા પાછળનું કારણ તમને કોઈ પરફેક્ટ કારણ મળશે નહીં. તમે એકબીજા પર ટોપી ફેરવતા પણ કોઈ પરફેક્ટ કારણ જો પકડાઈ જાય તો પણ આપણે સંસારથી છૂટવાની એક બારી આપણી પાસે આવે પણ એ કારણ જ નહીં પડે. એટલે દિવસે અને રાત્રે જ્યારે પણ સમય નીકળે ત્યારે ખાસ આ વિચારણા કરવાની કે હું સંસારમાં કોના માટે રહું. દયાનો વાંધો નથી પણ કોના માટે છે આપણે એ તો વિચારી લો. હું પૈસા માટે રહ્યો છું, હું પદ માટે રહ્યો છું, હું પરિવાર માટે રહ્યો છું, હું પ્રતિષ્ઠા માટે રહ્યો છું, હું દીકરા માટે રહ્યો છું, હું દીકરી માટે રહ્યો છું, હું શેના માટે સંસારમાં રહ્યો છું. એનું એક પરફેક્ટ કારણ તો વિચારી રાખો કે ભાઈ આ મારી કડી છે, એના કારણે મારે સંસારમાં રહેવું પડે. અને જો એવું કોઈ કારણ ન હોય તો પછી સંસારમાં રહેવાનો કોઈ અર્થ નથી. આ વિચાર તમે ક્યાં કરો છો? તમે તો છોડો, રાકેશભાઈ તમને ઓરાવા તૈયાર બેઠા. હા, ધૂમધામ અને પાછા નવ દ્રવ્ય નહીં, કેટલા દ્રવ્ય? 56 ભોગ આવે. આપણે તો લે જ જાય છે. આપણે દીક્ષા લેવી નથી પણ આપણે વિચારે બધા લઈ લેશે તો અરે આ તું તો લે, તારી વાત કરો. એટલે પ્રભુને નમસ્કાર કર્યા. જય વિનય સૂત્ર ગણધર ભગવંતનું બનાવી એના 3 મેસેજ દીધા. હરિભદ્ર શ્રીમાનજીએ સૂત્રનો વિસ્તાર લખ્યો એટલે એમનું જીવન લીધું. એટલે અમને કહું ગ્રંથ અદ્ભુત છે, ગ્રંથના બનાવવા બ્રાન્ડેડ છે અને ગ્રંથથી જેને પ્રતિબોધ પામ્યો છે એ વ્યક્તિ પણ પોતે બ્રાન્ડેડ છે. આ ગ્રંથ એટલે લલિત વિસ્તરા ગ્રંથ. એનાથી બોધ પામનાર વ્યક્તિ એટલે એક દિવસનો એમ કહેવાય દારૂડી. નામ હતું એમનું સિદ્ધ. અને માતા પિતા સાથે રહે, લગ્ન થાય. લગ્ન થયા પછી એ થોડો ઉંદર અવાડે ચડે એટલે દારૂ અને જુગારની રત લાગે. રાતના મોડે સુધી ઘરે ના આવે અને આવે તો બહુ મોડો આવે. એટલે એમની જે પત્ની હતી લક્ષ્મી એ દુઃખી હતી પણ હવે કોણે ફરિયાદ કરે. અને એમનું ઉતરેલું મોડું જોઈ, એની લથડતી તબિયત જોઈ એક વાર સાસુ એમને પૂછ્યું કે બેટા કઈ તકલીફ છે તને આ ઘરમાં? તારું શરીર દિવસે દિવસે કરતું જાય છે, તારા મોઢાનો તેજ નિસ્તેજ થઈ જાય છે, આ ઘરમાં તને કઈ તકલીફ હોય તો બોલ. હવે લક્ષ્મી કહેશું તકલીફ સાસુ સસરાની હતી જ નહીં. અને લક્ષ્મીએ કીધું કે તમારાથી કોઈ તકલીફ નથી, આ ઘરમાં કોઈ તકલીફ નથી. તો દીકરા તને તકલીફ શું છે? તારું શરીર ઉતરતું જાય, તારા મોઢા પરનું તેજ ઉતરતું જાય, આવું શું બન્યું છે આ ઘરમાં? અને ત્યારે પેલી કહે છે કે મમ્મી બીજી કોઈ તકલીફ નથી પણ તમારા દીકરા છે ને એ દીકરા પહેલા તો સમયસર આવતા હતા, બધું સરસ ચાલતું હતું પણ ધીરે ધીરે દારૂના રવાડે ચડી ગયા છે, દુકાનના રવાડે ચડી ગયા છે. રાતના 12-1 વાગે ઘરે આવે છે અને એ જ તકલીફમાં, એ ટેન્શનમાં, એ પીડામાં મને લાગે છે કે મારું આ બધું થઈ રહ્યું છે. એટલે સાસુ આ તકલીફ સાંભળીને એને કહે છે કે આજે ચિંતા કરતી નહીં, આજે હું રાતના જાઉં છું. અને બહુને સુવડાવીને માતા આજે બેઠી છે અને લગભગ 12-12:30 દરવાજા પર ટકોરા પડે અને માતા પૂછે કોણ છે? અને બહારથી પેલો સિદ્ધ કે માં હું છું સિદ્ધ, અહીંયા હમણાં રાતના 12 વાગે. હા મમ્મી દરવાજો ઉપર 12 વાગે તો શું થયું? ઘર છે મારું, દરવાજો ઉપર. અને અંદરથી માં કહે છે કે આટલા મોડા સુધી આ ઘરના દરવાજા ખોલે નહીં, હવે જ્યાં દરવાજા ખુલ્લા હોય ત્યાં વયો. એટલે માના આ શબ્દો સાંભળીને પેલો સિદ્ધ કે ઠીક છે, હવે તું આવી જ આજ્ઞા કરે છે તો હું જાઉં. અને દીકરો નીકળી ગયો. હવે રાતના 12 વાગે તો મોડા ઘર ખુલ્લા હોય, બધાના દરવાજા બંધ હતા. રખડતો એક સિદ્ધ પાછો પીધેલો હશે અને પીધેલો એક ઉપાસનાના બારણે પહોંચ્યો. બારણા ખુલ્લા અને ઉપાસનામાં એને એન્ટ્રી મારી અને પછી ખબર નહીં શું થયું. એ ત્યાં ને ત્યાં આખી રાત એને પસાર કરી અને સવારના સમયમાં એને આચાર્ય ભગવાન પાસે
મને દીક્ષા આપો. તમારામાંથી કોઈ ઉપાસનામાં રોકાયું છે? બેનો રોકાયા? પોષણ દો છો તો સવારે પારીને ઘરે જાઓ છો કે પાંચતા છો? હરાચંદજી બહુ પોષણ દીધું. હરાચંદજી પોષણ પાડ્યા કે અને ગુરુમાં ના પાડે કે હા પાડે તોય તમે પાડીને તમારા એ પાછા ગુરુજી અમારો અંતર ના તમને આપો. બોલો પેલો સિદ્ધરસિંહ દારૂડિયો, દારૂ પીધેલો, રાતના 12, 12:30, 1 વાગે, કોઈ પ્રવચન તો 1 વાગે થતું નહીં હોતું, બરાબર? 1 વાગે એ ઉપાસનામાં એન્ટ્રી મારે. એને ઉપાસનામાં એવું શું જોયું હશે કે પીધેલો હોવા છતાં એ પાછો ઉપાસનાથી નીકળવાની વાત જ નથી કરતો. એ આચાર્ય ભગવાનને સવારે એમ કે મને દીક્ષા આપો. તમે બધા તો ભાનમાં આવો. પ્રકાશભાઈ પીધું છે નહીં? પીધેલો આવે તો રહી જાય. નિલેશભાઈ તમે પીધા વગર આવે તો વયા જાઓ. આપણે એક દિવસ એવું રાખીએ કે તમે બધા પીને આવો, કદાચ લઈ જાઓ તો સારું. બોલો પીધેલો વ્યક્તિ પ્રવચન ના સાંભળ્યા, કોઈ અર્થ ના સાંભળ્યો, ઉપાસનામાં એન્ટ્રી મારે રાતના સમયમાં, એવું એને શું જોયું હશે? બોલો છે સાધુ સાધુની પ્રવૃત્તિ જોઈ. એ તો તમે ઘણી વાત જોઈ. તમે તો કેટલા સાધુઓને આમ શું કહો, કેટલાને વંદન કર્યા છે? 18,000 થઈ ગયા કહો છો? ઘણા કેટલા સજાય ઇસ્કોનનો કોઈ બોલી હશે, બરાબર ને? તો બોલો એમને રાતમાં પીધેલી અવસ્થામાં સાધુ સાધ્વીની પ્રવૃત્તિ જોઈ. તો એને શું થયું? તમે જોયું, એમને જોયું. તો તમને વાતાવરણ નથી મળી વાત, તો તમે કેમ ના રહ્યા? હવે એમાં ક્યાં પુણ્યનો? તમે ક્યારે કોઈ સાહેબને કીધું સાહેબ મારે દીક્ષા લેવી છે? પુણ્યનો ઉદય કોને કહેવાય ખબર છે? કે પહેલા સાહેબને કીધું કે મને દીક્ષા આપો, બરાબર છે? એવી રીતે તમે પણ કોઈને કહ્યું મને દીક્ષા આપો, અને પછી એ ના આપે તો એમ કહેવાય કે સાહેબ મેં તો માંગણી કરી, મને દીક્ષા ના આપીને એમને દીક્ષા આપી, એમનો પુણ્યનો ઉદય. ત્યારે પુણ્યનો ઉદય હતો, બરાબર? નિલેશભાઈ બરાબર બોલ્યો ને? હા, જો પંડિતજી સાક્ષી. પુણ્યનો ઉદય કોને કહેવાય? કે તમે ચારિત્ર માંગો અને એ ચારિત્ર માંગે, અને તમને ના પાડે અને એમને ચારિત્ર આપે, તો આપણે એમ કહેવાય કે સાહેબ મારા પુણ્યનો ઉદય નહીં. જેમ તમે અને નિલેશભાઈ બંને ગોઠવીને વિનંતી કરો અને હું ના પાડું અને એકને હા પાડું, તો એમ કહેવાય કે સાહેબ એકનો પુણ્યનો ઉદય અને એકનો પુણ્યનો ઉદય ન હોય એટલે સાહેબ એમના ઘરે ગયા, મારા ઘરે ના પધારે, બરાબર? હવે તમે જ્યારે માંગણી જ કરી નહીં અને ના આપ્યું તો એમાં પુણ્યનો ઉદય ક્યાં આવે? માંગ્યું હોય ને ના મળ્યું હોય તો હજી વિચારે કે પુણ્યનો ઉદય. મારી વાત સમજે? તો હવે એને એવું શું જોયું? એટલે બોલો તો ખરા. આજે તમે ઘરે જાઓ તો તારે કઈ મન રાખ, બોલો આવો મનમાં રાખતે ખરું. તમે તો પાછા પાછળના દરવાજેથી પૂછી દો. સાધુ જીવનમાં એવું શું જોયું કે એને ત્યાં ગમી? મારી વાત 3 વસ્તુ હતી. નંબર 1 પ્રેમની દૃષ્ટિ. દૃષ્ટિ 3 પ્રકારની હોય. પહેલી છે ગુણ દૃષ્ટિ. ગુણ દૃષ્ટિ એટલે જીવને સામેના જીવમાં રહેલા ગુણો દેખાય
નથી. જેમ તમને કહું, માળી હોય બગીચામાં જાય તો એને કાંટા દેખાય કે ફૂલ દેખાય? ફૂલ દેખાય. તો એટલે એમની દૃષ્ટિ કઈ દૃષ્ટિ છે? ગુણ દૃષ્ટિ. એમ તો કે એમની દૃષ્ટિ એ ડાળ પર રહેલા માત્ર ફૂલો પર જ, એમાં રહેલા કાંટા ઉપર, કીડા ઉપર, એ બધા પર એની દૃષ્ટિ નથી. નીચે રહેલા કાદવ પર, એના પર એની દૃષ્ટિ નથી. એની દૃષ્ટિ શેના પર છે? માત્ર પુષ્પ પર. એટલે એની પાસે ગુણ દૃષ્ટિ છે કે બગીચામાં રહેલું ઉકરડું એને દેખાતું નથી, બગીચામાં રહેલું કાદવ એને દેખાતું નથી, પુષ્પની પાછળ રહેલા કાંટાઓ એને દેખાતા નથી, પુષ્પની પાછળ રહેલી ગંદકી એને દેખાતી નથી. એને માત્ર શું દેખાય છે? પુષ્પ જ દેખાય છે. એવી રીતે આપણી પાસે ગુણ દૃષ્ટિ ખરી. સામેવાળા પાત્ર પર આપણે નજર કરીએ ત્યારે આપણે એની અંદર રહેલા ગુણો દેખાય છે કે એની અંદર રહેલા દોષો દેખાય છે? જે બગીચો છે, કાંટા પણ છે અને પુષ્પ પણ છે, પણ માલીની નજર માત્ર પુષ્પ પર ઊભી રહે છે, એ કાંટાઓને જોતી નથી. જેમ એક કવિએ બહુ સરસ લખ્યું, જબ હમ ફૂલ લેને ગए, जब हम फूल लेने गए तो लोगों ने कहा मत जाना, कांटे चुभ जाएंगे. जब हम फूल लेने गए तो लोगों ने कहा मत जाना, कांटे चुभ जाएंगे. लेकिन जब हम फूल तक पहुंच गए, कांटे भी फूल बन गए. लेकिन जब हम फूल तक पहुंच ही गए, कांटे भी फूल बन गए. और समझो, जब हम संयम लेने गए तो लोगों ने कहा मत जाना, बहुत कष्ट है. ख्याल આવે છે? હું દીક્ષા લેવા નીકળ્યો તો મારી ભણતારી કુવાના છોકરાઓ બહુ મોટું કામ કરે, દક્ષિલેન કરીને મોટી કાપડની ફેક્ટરી, બહુ મોટું કામ કરતા. અને દીક્ષાનું મુહૂર્ત નીકળ્યું, એને ખબર પડી અને મને પોતાની ફેક્ટરીમાં લઈ ગયા. મને કહ્યું, આ મારી ફેક્ટરી જો સરસ, બીજું આ 7 માળ સારું છે. ઉપર લઈ ગયા, 35 માણસ બેઠા હતા. આખો કમ્પ્યુટરનો રૂમ હતો કે જો આ બધા આટલા બધા કમ્પ્યુટર ને આ બધું બેઠા છે, તો એક કામ કર, તો અહીંયા આવી અને આ બધાને ઉપર કમ્પ્યુટર સોફ્ટવેર એન્જિનિયરિંગ કરેલું છે, આ 35 જણા તારે અંડરમાં રહે, બધાનું મેન્ટેન કરવાનું, આ તે કરવાનું, ગાડી જે જોઈએ બધું મળી જશે. મેં કીધું ના, મારે તો મુહૂર્ત નીકળી ગયું, તમને ખબર તો છે. તો એ કે ત્યાં જઈને શું કરશે? બે ગળા પાણી ઉછળવાનું. એના કરતાં અહીંયા 35 જણા નીચે હોય, એસી રૂમમાં બેસવાનું, કમ્પ્યુટર, આ ટેબલ, આ રૂમ, આ બધું મળતું હોય. પછી ત્યાં જઈને છે શું વિહાર કરવાના, ઉપાડે પગે ચાલવાનું, પાણીના ગળા ઉપાડવાના, લીલા કપડાં, આટલું બધું કષ્ટ. जब हम संयम लेने गए तो लोगों ने कहा मत जाना, बहुत कष्ट है. लेकिन जब हमने संयम ले लिया, कष्ट भी क्या बन गए? पथारी. આ કષ્ટ લાગતો જ નથી. જ્યારે આ વેશ આવે ત્યારે સંયમ જીવનના કોઈ કષ્ટ રૂપે લાગતા નથી. કોચરી મળે તોય આનંદ ને કોચરી ન મળે તોય આનંદ, આવકાર મળે તોય આનંદ ને તિરસ્કાર મળે તોય આનંદ, નિંદા થાય તોય આનંદ અને પ્રશંસા થાય તોય આનંદ. કેમ કે આ બધું મારું છે જ નહીં. આ બધું જે થાય છે એ તો મારા પર્યાય માત્ર થાય છે. હું તો આમાં કંઈક છું જ નહીં, હું તો માત્ર નિમિત્ત છું. જેમ કુરિયર વાળો તમે ટપાલ આપી જાય, ટપાલમાં સારું હોય તો તમે એને બક્ષિસ આપો, અને ટપાલમાં કંઈ ખરાબ હોય તો તમે એને થોડું બગાડો. પણ પેલો વિચાર શું કરો? એને તો કંઈ ખબર જ નથી અંદર શું. પૈકી જે આજે તે પણ મારું નિમિત્ત, હું તો માત્ર નિમિત્ત માત્ર. એવી જ રીતે સિદ્ધએ શું જોયું? તો સિદ્ધ પાસે પ્રેમ દૃષ્ટિ, ત્યાં એની પ્રેમ દૃષ્ટિ મળે. પ્રેમ દૃષ્ટિને સમજવા માટે પહેલા એ સમજવું પડે કે ગુણ દૃષ્ટિ કોને કહેવાય? સામેમાં રહેલા માત્ર ગુણોને જોઈએ એ ગુણ દૃષ્ટિ. નંબર 2, સામેમાં રહેલા માત્ર દોષોને જોઈએ એ દોષ દૃષ્ટિ. જેમ ગુણસેન અને અગ્નિશર્મા, મરુભૂતિ અને કમટ. કમટે મરુભૂતિમાં શું જોયા? માત્ર ને માત્ર દોષો. પોતાની ભૂલનું એને વિચારણા નથી. બાકી જો પોતાની ભૂલની વિચારણા કર્યો તો મરુભૂતિ એને પરમાત્મા સ્વરૂપે જ દેખાય. પણ એને એ ન જોયું અને માત્ર એમના દોષો જોયા કે મારી નિંદા રાજા સુધી મારી કમ્પ્લેન. એટલે એક હોય છે ગુણ દૃષ્ટિ, એક હોય છે દોષ દૃષ્ટિ. જેની પાસે ગુણ દૃષ્ટિ છે એને ગુણવાન વ્યક્તિ જ સમજે. જેની પાસે દોષ દૃષ્ટિ છે એને બધા ગુનેગાર જ દેખાય. એટલે આ બંને દૃષ્ટિઓ કામની નથી. કેમ કે દોષ હોય તો એ ગુણવાનને જોઈ ન શકે અને ગુણવાનની વેલ્યુ ન કરી શકે, અને ગુણ દૃષ્ટિ હોય
દોષો હોય કે જેમાં ગુણો ન હોય તો એ વ્યક્તિ એના માટે તિરસ્કરણીય બની જાય. એટલે કે આમ ગુણ દૃષ્ટિ સારી, પણ આમ ગુણ દૃષ્ટિમાં પાછળ દોષ પણ રહેલો છે. કેમ કે ગુણ દૃષ્ટિ ખાલી ગુણવાનને જ ઉપાડે, દોષવાળાને એ તિરસ્કાર કરી દે. એટલે આ બંને દૃષ્ટિમાં કંઈ ના કંઈક દોષ છે. એટલે ત્રીજી એક દૃષ્ટિ છે અને એ દૃષ્ટિ છે પ્રેમ દૃષ્ટિ. પ્રેમ દૃષ્ટિ શું કરે કે સૌ જીવોને પ્રેમથી જ જોય અને એમાં રહેલા ગુણને ઉગાડ પણ લઈ લે અને દોષ હોય તો એની ઉપેક્ષા કરે. કેમ કે એને બધા પર પ્રેમ છે. જેમ કે માતાને દીકરા પર પ્રેમ હોય. હવે દીકરો ગમે તેવો હોય તો પણ માતાને દીકરો ગમે. કેમ કે આ દીકરો મારો છે. માને દીકરા પર પ્રેમ હોય એટલે દીકરો ગમે તેટલી મસ્તી કરતો હોય, ગમે તેટલી ખોટી પણ પ્રવૃત્તિ કરતો હોય તો માની એના પર પ્રેમ દૃષ્ટિના કારણે એના દોષો દેખાતા નથી, પણ દીકરો એને ગમે છે. તો સિદ્ધને સૌથી પહેલું ત્યાં શું મળ્યું? ત્યાં એને પ્રેમ દૃષ્ટિ મળી. સંસારમાં જે પ્રેમ ન મળ્યો હોય, જે પ્રેમનો આવકાર ન મળ્યો હોય, એ પીધેલી અવસ્થામાં પણ ઉપાસનામાં જ્યારે ગયો હશે ત્યારે સાધુ ભગવંતો કે આચાર્ય ભગવંતો એને પ્રેમથી આવકાર આવ્યો છે. કોણ છે ભાઈ? ક્યાંથી આવે? રાતના સમય કેમ? આ બધું પ્રેમથી પૂછાયેલા શબ્દો હશે અને એના પર કોઈ નજર પણ પડી હશે એ પ્રેમ દૃષ્ટિ હશે. એટલે આચાર્ય ભગવંતની નજર એમના પર પડી હશે. રાતના 1 વાગે પણ એમની આંખમાંથી નીકળતો પ્રેમ જ હશે. ત્યાં કોઈ દ્વેષ નહીં હોય, ત્યાં કોઈ દોષ નહીં હોય, પણ એમની આંખમાંથી પણ પ્રેમની દૃષ્ટિ પ્રસાર થતી હશે. એટલે સિદ્ધને ત્યાં લેવાની ઈચ્છા કેમ થઈ ગઈ કે એને સૌથી પહેલા પ્રેમ દૃષ્ટિ. આપણી દૃષ્ટિમાં પણ વિકાર છે. આપણી દૃષ્ટિમાં પણ એક પ્રકારનો દ્વેષ. આપણે કોઈને જોઈએ તો પણ એને સામેવાળાને પ્રતીત થઈ જાય કે આ મને પ્રેમથી જોઈએ છે કે આ મને દ્વેષથી જોઈએ છે. પણ સાધુ હોય કે પરમાત્માના શાસનને પામેલો સાધક હોય, એમની બધા પર જે દૃષ્ટિ પડે એ દૃષ્ટિ પ્રેમ દૃષ્ટિની હોય. એટલે આપણે બધા જીવોને જોઈએ, આપણે કઈ દૃષ્ટિથી જોઈએ? ગુણ દૃષ્ટિથી જોઈએ, દોષ દૃષ્ટિથી જોઈએ કે આપણે પ્રેમ દૃષ્ટિથી જોઈએ? આપણી પાસે દૃષ્ટિ કઈ? અને આ દૃષ્ટિએ સિદ્ધની સૃષ્ટિ બદલી નાખી. પ્રેમ દૃષ્ટિ મળી, પ્રેમની દૃષ્ટિ મળી. એટલે એ પીધેલી અવસ્થામાં પણ હશે છતાંય ત્યાં રહેલા મહાત્માઓએ એને પ્રેમથી આવકાર આપ્યો કે કાંઈ નહીં, આવ બેસી જાય. પીધેલો હશે એટલે મહાત્માએ વધારે કંઈ કીધું નહીં, એમ જ કીધું કાંઈ નહીં, હમણાં તો થોડી વાર સુઈ જાય, પછી બાનમાં આવશે ને પછી જોશું. એટલે આ રીતે ત્યાં એને જે વાતાવરણ મળ્યું હશે એ પણ પ્રેમપૂર્વકનું હશે. મારી વાત સમજે? બોલો, આજે તમારા સંસારમાં પૈસાની કમી નથી, તમારા સંસારમાં સાધનોની કમી નથી, તમારા સંસારમાં સંબંધીઓ, સજ્જનો અને ફ્રેન્ડોની કમી નથી, પણ તમારા સંસારમાં સૌથી મોટી કમી શેની છે? પ્રેમની છે. લાગે છે ખબર? હું શાંતિ કમલના ચાતુરમાં છું, ત્યાં એક ભાઈ મને મળ્યા. એ ભાઈ એનાનું કૂતરું લાવ્યો અને કૂતરાને કેટલો સાચે ખબર છે? પોતાનો નાસ્તાનો ટાઈમ એની પહેલા કૂતરાનો નાસ્તો, અને બાજુ કૂતરાનો નાસ્તો તો તમને ખબર હોય ને, આપણે તો એક કપ ચામાં ચાલી જાય, એને તો હાલ પ્રકારનું કરવું પડે. એટલે એ કૂતરાને સાચવે, એને નવા માટે સાબુ, એને ફરવા લઈ જાય. આપણે તો સંડાસ બાથરૂમ અંદર જ હોય, એને તો કરાવવું હોય તો પાછું બહાર લઈ જવાનું. અને છતાં એ વ્યક્તિ નીકળે અને પાછો એ વ્યક્તિ એમ કહે કે મારી પાસે ટાઈમ નથી, અને કૂતરાને ફરવા લઈ જવા હોય તો પાછો ટાઈમ નહીં. મેં એમને પૂછ્યું કે યાર કૂતરાને કેટલા? તો એ કે સાહેબ તમે નહીં સમજો. હું નહીં સમજુ એવું થોડી નથી. મેં કીધું ચાલ નહીં સમજુ કોઈ મને સમજાવે તો મેં કૂતરાને કેમ લાગે? તો કે સાહેબ વાત આવી છે ને કે ઘરમાં અમે 4 સભ્ય છે, પણ એમ એમ લાગે છે કે ક્યાંક કોઈ આપતું નથી, ક્યાંક કોઈ પ્રેમ નથી, ક્યાંક કોઈ લાગણી નથી. બીજું આ કૂતરું લાવવાથી શું થયું? સાહેબ તમે નહીં સમજો, આ કૂતરું એટલે કૂતરું છે. મેં કીધું કૂતરું તો કૂતરું જ છે, હું એ જ છું. પણ કે સાહેબ કૂતરામાં જે પ્રેમ મળે ને એ તમે નહીં સમજી શકો. મેં કીધું કૂતરામાં તને શું પ્રેમ મળે? એ કે સાહેબ હું ઘરે આવું ને તો આ કૂતરું તરત દોડતું મારી પાસે આવશે. એ નહીં, મારા ઘરના ચારે સભ્યો, મારો દીકરો, મારી દીકરી, મારી ભાઈ, અમે ઘરમાં આવ્યા આ કૂતરું તરત અમને વળગી પડે. એવો સાહેબ અમને અમારા ઘરના સભ્યોમાં નથી દેખતો. એવો પ્રેમ અમને નથી. અમે ઘરના બહાર નીકળીએ તો આ કૂતરું પાછળ આવે અને એમના રુદનનો અવાજ અમને સંભળાય અને એમની લાગણી જોઈને ક્યારેક
આવીએ તો આ કૂતરું મૂકીને અમને ક્યાંય જતું નથી અને મારો દીકરો તો ફરવા જતો. એટલે મેં કીધું આ કૂતરાને પ્રેમ માટે એટલે બોલો એક તમારા સંસારમાં આ પ્રેમની કેટલી બધી કચાશ છે એના માટે કૂતરાઓને લાવવા. એ કૂતરા પાસેથી એ પ્રેમની તૃપ્તિ એ પ્રેમની માંગણી થાય અને એ પ્રેમની તૃપ્તિ માટે કૂતરાઓને લાવે. અને કૂતરાની લોકો કેટલી કાળજી લે. એને મને કીધું કે સાહેબ આ મારો દીકરો છે ને 12 વાગ્યા સુધી આવતો પણ જ્યાં ત્યાં કૂતરો આવે અને એ કૂતરા પ્રત્યેની લાગણીના કારણે સાહેબ પણ 11 વાગે આવી જાય. કેમ કે એમને પણ ખબર છે કે પછી આવે તો આ કૂતરું રડે છે. જ્યાં સુધી ઘરમાં 4 મેમ્બર ના આવે ત્યાં સુધી આ કૂતરું દરવાજા પર સાહેબ આટા ફેરા મારતું રહે અને પછી બહુ મોડું થઈ જાય. ખબર નહીં એમને તો ઘડિયાળ દેખાતી હશે અને એને સમજી શકતો હશે કે નહીં, પણ એને એક સમયની ઓવરટીમ ખબર પડે ત્યારે એક એનો રુદનમાં અવાજ બદલાય છે. એટલે આવું એને ન રડવું પડે એટલે મારી દીકરી મારો દીકરો એ બધા સમયસર આવી જાય. એટલે સાહેબ આ કૂતરાને લાવવાનું આ કારણ છે. અને કૂતરાને કેટલી બધી એ લોકો કાળજી રાખે. એમને દેરાસર લઈ જાય, 12 પ્રભુના દર્શન કરાવે. મને એમ થયું કે આ કૂતરો કેટલો બધો પુણ્યશાળી છે. પ્રકાશભાઈ પુણ્ય આને કહેવાય. એક કૂતરો અહીંયા રખડતું હોય અને એક કૂતરાને ગાડીમાં ફેરવે, એક કૂતરાને સામે ડીશ મૂકવામાં આવે, એક કૂતરાને દેરાસરમાં દર્શન કરાવે, એક કૂતરાને નવા માટે પાછું સાબુ લાવે. અહીંયા પોતાના સાબુ નાવાના પપ્પા હોય, કૂતરાને નાવા માટે સાબુ લાવે. કૂતરો માંદો પડે તો એને ટેન્શન થઈ જાય. એટલો બધો પ્રેમ તમને છે. એક કૂતરા પ્રત્યેનો આટલો બધો પ્રેમ, એવો પ્રેમ દરેક જીવ પ્રત્યેનો આવી ગયો ને તો આપણે પરમાત્મા બની જઈએ. એટલે સૌથી પહેલી છે પ્રેમ દૃષ્ટિ. નંબર 2 છે પ્રેમની દૃષ્ટિ. ત્યાં જે સાધુ મળ્યા છે એ બધા એને પ્રેમથી નવડાવી દીધો હશે. અને નંબર 3 છે પ્રેમની સૃષ્ટિ. સિદ્ધાએ ત્યાં શું જોયું હશે કે એક સાધુમાં એની પ્રવૃત્તિમાં એની વૃત્તિમાં નીતરતો પ્રેમ. એમને પડલેન કરતા સાધુને જોયા હશે, એમને સંથારો કરતા સાધુને જોયા હશે, એમને જાત કરતા સાધુને જોયા હશે, એને બીજાને ઉઠાડતા સાધુને જોયા હશે, એમને અહીંયાથી ત્યાં જતા સાધુને જોયા હશે. દરેકમાં એને પ્રેમ નીતરતો જોવા મળ્યો હશે. એક સાધુ અહીંયા ઉઠીને ત્યાં ગયો હશે એ દંડાસન પૂજીને જતો હશે. કદાચ કોઈ જીવને દંડાસનમાં આવી ગયો હશે, એ જીવને શાંતિથી પ્રેમથી એક ખૂણામાં મૂક્યા હશે. આ બધી પ્રેમની સૃષ્ટિ એને જોઈ હશે. ત્યારે જ સિદ્ધને એવું થઈ ગયું હશે કે હવે પાછું સંસારમાં જવું નથી. કેમ કે અહીંયા જેવો પ્રેમ મને બીજે ક્યાં મળશે? અહીંયા જેવી કાળજી આ સાધુ સંતો લે છે એવી કાળજી ક્યાં ઘરમાં થશે? મારી મા જેવી મારી મા, એ માએ મને રાતના 12 રખડતો મૂકી દીધો કે આ ઘરના દરવાજા તારા માટે નહીં ખુલે અને આ ઉપાસનાના દરવાજો જો રાતના 12 વાગે પીધેલી અવસ્થામાં હું આવ્યો. છતાંય આચાર્ય ભગવંતો આ સાધુ ભગવંતો મને પ્રેમથી આવકાર આપ્યો, મને જગ્યા આપી, મને સુવાનું કહી દીધું, મારી કાળજી લીધી, મારી ચિંતા કરી, મને પ્રેમ આપ્યો. આવો આવકાર, આવો પ્રેમ, આવી લાગણી સંસારમાં ક્યાં? આવું જ ક્યાંક એમને વિચાર્યું હશે. નહીં તો એક રાત અને એક રાતમાં ન કોઈ પ્રવચન, ન કોઈ ઉપદેશ, ન કોઈ ગ્રંથનું વાંચન, ન કોઈ પૂર્વનો પરિચય, ન બીજાપુરના, ન ઝાલાવાડના, કોઈ એને ખબર નહીં હોય અને છતાંય એ સમર્પિત થઈ ગયો કે મારે અહીંયા દીક્ષા લઈ લેવી છે. એટલે આપણા જીવનમાં આપણું આવ્યું કઈ લાગે કે એક રાત આપણા જીવનની અનેક વાત બની જાય. સિદ્ધર્ષિની એક રાત કેવી પસાર થઈ હશે. માત્ર સંયમ લીધું એવું નહીં. સવારે એના મા બાપ શોધવા, માને ચિંતા થઈ કે દીકરો આવ્યો નહીં. એટલે સવારે પિતાને કીધું, પિતા કે આવું કરાતું હશે. મા તો મમતા વાળી હોય, માનો પણ ક્રોધ બહુ ભારે હોય. તમે એક બહેનોનો ક્રોધ જોયો ને, જલ્દી આવે ને પણ આવે ત્યારે પાછો જાય ને. એટલે માતા પિતાને કીધું અને આખો પરિવાર નીકળી પડ્યો પેલાને શોધવા. ક્યાં ગયો? હવે એ લોકો તો ક્યાં શોધે? દારૂ પીને પેલા ક્યાં શોધવામાં? એ બધી જગ્યાએ શોધો પણ એ જગ્યાએ તો મળ્યો જ નહીં. દોસ્તોને ત્યાં ગયા, ત્યાં મળ્યો નહીં. હવે બધાને ચિંતા થઈ ગયા, ગયો ક્યાં? અને ત્યાં જોવાનું ઉપાસનામાં જોવા ગયા કે ચાલો ત્યાં તો જોઈ લઈએ, કદાચ આટલા બારણા ત્યાં જ ખુલ્લા. ત્યાં જોવા ગયા અને સિદ્ધ ત્યાં બેઠો હતો અને સિદ્ધને કીધું 4 દીકરા મારે ઘરે જાય. અને સિદ્ધ કે માં હવે મારે ઘરે નથી.
અને મા બાપ સમજાવે કે યાર સમજ, એક રાતની વાત હતી, તું આ પીને આવ્યો હતો એટલા લોકો માટે તને કીધું, અને માં તારી જ વાત નથી, પણ તારી વાતે મારી રાત બદલી નાખી, અને રાત બદલી ગઈ એટલે હવે મારે ઘરે નથી આવવું. મારી ઈચ્છા એમ છે કે મારે દીક્ષા લેવી છે. અને બોલો આચાર્ય ભગવંતને દીક્ષા પણ આપે. દુનિયામાં શું લાગે એક દારૂડિયાને દીક્ષા આપે? આપણી પાસે દૃષ્ટિ ઘણી, આ તો હમણાં આપણને ખબર છે કે પેલો દારૂડિયો સિદ્ધશ્રી ઘણી ગણી ગયો. બાકી જો આપણને આપણી હાજરીમાં બોલો અહીંયા આ ઘરમાં દારૂ પીને કોઈ ઉપાસનમાં આવતો હોય અને બીજા દિવસે એની જાહેરાત થાય કે કાલે આ દારૂડિયાની દીક્ષા છે, રાકેશભાઈ મનમાં શું વિચાર આવે? એનો વરઘોડો નીકળે એની પહેલા તો એનો વરઘોડો કાઢી નાખે. એટલે સમય કેવો હશે કે આચાર્ય ભગવંતે એક દારૂડિયાને દીક્ષા આપી, અને દારૂડિયો શું કમાલ કરે છે તમને ખબર છે? એ દારૂડિયો ઘણી ગણીને તૈયાર થાય અને એને જે ગ્રંથ લખ્યો છે, આજે જૈનો અને અજૈનોમાં પણ એ ગ્રંથ ઉપમાની દૃષ્ટિએ શ્રેષ્ઠ કક્ષાનો ગ્રંથ છે. અને એને લખેલો ગ્રંથ મને લાગે કેટલા સાધુઓ પણ એને ઇઝીલી વાંચી નથી. એટલો સરસ મજાનો, એટલો જટિલ અને એટલો ઇઝી, એટલી બધી ઉપમાઓ એમાં ભરી દીધી છે. અને જૈનોમાં તો હું કહું છું ને ઠીક, અજૈનોમાં પણ એ ઉપમાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કક્ષાનો ગ્રંથ કહેવાય. એ ગ્રંથનું નામ છે ઉપમિતિ ભવ પ્રપંચ કથા. અને એ ગ્રંથની છેલ્લી પંક્તિઓમાં એ દારૂડિયાએ લખ્યું કે આ ગ્રંથ વાંચ્યા પછી, એક દારૂડિયો આપણા માટે લખે છે, આ ગ્રંથ વાંચ્યા પછી પણ જેને વૈરાગ્ય ન થાય એમને સમજી રાખો એનો સંસાર બહુ બાકી છે. એક દારૂડિયો આપણા કોન્ફિડન્સ સાથે આપણા માટે લખે છે કે વિચાર તો કરો કયા લેવલ પર એનો વૈરાગ્ય પહોંચ્યો હશે. ખાલી એક રાત્રિનો વાસ આપણું જીવન બદલી નાખે એવા સિદ્ધર્ષિ ગણી. અને એ ગણી જો કોઈનાથી પ્રતિબોધ પામ્યા હોય, ગ્રાન્ડેડ દીક્ષા લીધી, એમને પહેલા એક બીજો ટીકા ગ્રંથ લખ્યો, પણ ત્યારે એમના ગુરુભાઈએ એમને કીધું કે આ શું તારી પાસે કેટલું જ્ઞાન છે, આ શું ટીકા ગ્રંથ લખે છે, તું તો આખો નવો ગ્રંથ રચી શકે. અને ગુરુભાઈઓને આ ટકોર અને આખો એક ગ્રંથ એમને રચ્યો. પણ એના જીવનમાં પણ એક ઘટના બની. બૌદ્ધોના શાસનને ભણવા માટે, એમના તત્વોને જાણવા માટે એ ગુરુદેવને વિનંતી કરે કે મારે ત્યાં જવું છે, એમના મઠમાં રહેવું છે, એમના મઠમાં રહીને હું વ્યવસ્થિત ભણી શકીશ, સમજી શકીશ. અને એક દિવસ દીક્ષા આપનારા એ ગુરુ એને કહે છે કે જો તું ત્યાં જાય છે, આમ તો મારી આજ્ઞા નથી, પણ છતાંય તારે જવું જ છે અને તું જવા માંગે છે તો તારી ઈચ્છા છે, પણ મારી એક વિનંતી છે, તું ત્યાં જશે અને ત્યાં સારું લાગશે, એ લોકો તને અધિપતિ બનાવવાની પણ વાત કરશે, પણ મારી ખાલી એક કન્ડિશન છે, તને બધું સાચું લાગે અને તને ત્યાં જ રહેવાની ઈચ્છા થાય ત્યારે મારો આપેલો આ રજવાડો આ મને પાછો આપવા તારે આવી જવું. સિદ્ધર્ષિ કે આવું કંઈ બની શકે નહીં. ગુરુ મહારાજ કે મને આવું લાગે છે, છતાં મેં તને જણાવી દીધું, આવું ન બને તો સારું છે, પણ બને તો તું આ નિયમમાં અને પ્રતિજ્ઞા લઈ. અને સિદ્ધર્ષિ કે ઠીક છે, હું પ્રતિજ્ઞા લઉં કે આવું કંઈક થઈ જાય તો હું તમને તમારો રજવાડો પાછો આપવા આવું છું. ત્યાં ભણવા જાય છે, વેશ પરિવર્તન કરે, ત્યાં ભણે છે, અને ત્યાંનું શાસન, ત્યાંના તત્વો એને સાચા લાગે. પાછો ગુરુમાજ પાસે આવે, ગુરુમાજ સમજાવે, પાછા ત્યાં જાય, પાછા આવે, પાછા જાય. આમ 21 વાર થાય. અને 21 વાર હવે છેલ્લી વાર આવે ત્યારે ગુરુમાજને કહે, ગુરુમાજ હવે મારે કંઈ પૂછવું નથી અને તમારે કંઈ સમજાવવું પણ નહીં અને તમે કંઈ બોલતા પણ નથી. હું નક્કી કરીને આવ્યો છું, હવે મારે ત્યાં જવું છે. હું માત્ર આવ્યો એટલા માટે છું કેમ કે તમે મને પ્રતિજ્ઞા આપી હતી, મેં પ્રતિજ્ઞા લીધી હતી, તમારો આ રજવાડો તમને આપવા માટે હું આપ્યો છું. બાકી મારે હવે કંઈ સાંભળવું નથી, કંઈ બોલવું પણ નથી, એટલે તમે મને કંઈ કહેતા પણ નથી. અને ગુરુમાને લાગ્યું અત્યાર સુધી તો હું બોલ્યો અને સમજી ગયો, હવે મારું સાંભળવા પણ તૈયાર નથી, એટલે હવે હું કંઈ કહું તો એની કંઈ અસર નહીં થાય. પણ છતાં એને બચાવવા માટેનો એક વિકલ્પ હજી આપણે વિચારી શકીએ. એમ કરીને ગુરુ એમને કહે કે ઠીક છે, પણ તું 2-5 મિનિટની રાહ જોઈ શકીશ. એ લોકો કાંઈ વાંધો નહીં, તમારે કંઈ કામ છે? ગુરુમાં કે કાંઈ નહીં, મારે એક શક્તિવંદન બાકી છે, દેરાસર જઈને આવું છું, પછી આપણે આ વિધિ કરી લઈએ. પેલો સિદ્ધર્ષિ કે ઠીક છે, જઈ આવો દેરાસર, હું બેઠો છું, 5-10 મિનિટમાં કંઈ વાંધો નહીં. અને ગુરુમાં નીકળી જાય દેરાસર, અને આ બાજુ સિદ્ધ બેઠો રહે. પણ જ્ઞાની પુરુષ ક્યારે પણ એમને એમ ન બેસે, એટલે એ બેઠો બેઠો શોધે કે કરું છું. અને ત્યાં આજે લલિત વિશ્રામ ગ્રંથ મળ્યો અને સિદ્ધ એને ઉપાડે છે, વાંચવાની શરૂઆત કરે છે. જેમ જેમ અંદરની ટીકાઓ વાંચે છે
ધીમે ધીમે મસ્તિષ્કમાં રહેલી શંકાઓ દૂર થતી જાય અને છેલ્લે એને લાગે કે મારે બહુ મોટી ભૂલ થતી હતી અને ગુરુ મહારાજે આ ગ્રંથે મને બચાવી લીધું અને હજી તો ગુરુ ચૈત્યવંદન કરીને આવે છે અને આ સીધા આંખોમાં આંસુ સાથે ઊભો થાય પગે પડે અને ગુરુ મહારાજે કે મને માફ કરી દો, હવે મારે ક્યાંય નથી જવું, મારે અહીંયા જ રહેવું છે. અને ત્યારે સિદ્ધર્ષિના શબ્દો નીકળે છે, નમોસ્તુ હરિભદ્રાય યેન મદ અર્થે નિર્મિતા વૃદ્ધિ લલિત વિસ્તરા. એક મહાપુરુષ બીજા મહાપુરુષને નમસ્કાર કરે, યાદ કરે અને સ્મરણ કરે. એ સિદ્ધશ્રી યાદ કરે છે હરિભદ્ર શ્રી માને કે હરિભદ્ર શ્રી માને એ ભગવાન હરિભદ્ર શ્રી માને ધન્યવાદ કે જેને મારા જેવા પામર જીવોને બોધ પમાડવા માટે આ લલિત વિસ્તરા ગ્રંથની રચના કરી. એટલે એવો અદ્ભુત કક્ષાનો ગ્રંથ કે બનાવનાર અદ્ભુત, બનાવનાર બ્રાન્ડેડ એટલે પોતે ગણધર ભગવંતોએ આ જયવિરાય સૂત્રની રચના કરી. એ જયવિરાય સૂત્રનો વિસ્તાર સમજાવનાર ભગવાન હરિભદ્ર શ્રી મહારાજ અને આ લલિત વિસ્તરા ગ્રંથથી પ્રતિબોધ પામનાર વ્યક્તિ પણ બ્રાન્ડેડ એટલે કે ગણેશ સિદ્ધર્ષિ મહારાજ અને આ ગ્રંથને સાંભળનાર તમે બધા પણ બ્રાન્ડેડ. તો બ્રાન્ડેડ ગ્રંથ બનાવનાર બ્રાન્ડેડ, સાંભળનાર બ્રાન્ડેડ. તો પછી આપણે 4 મહિના પછી બ્રાન્ડેડ બની